સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ફરિયાદી મહિલાના નામે જુદી જુદી ફેક પ્રોફાઇલ બનાવીને તેને બદનામ કરવાના આરોપ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક આરોપી દ્વારા ફરિયાદીના ફોટા અને મોર્ફ કરેલા અશ્લીલ ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા. સુરતમાં સાયબર ગુનાઓમાં થતા વધારાની પરિસ્થિતિમાં આ મહિલાએ સાયબર ક્રાઇમ શાખામાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપીને ઝડપી પાડ્યો. આરોપીની ઓળખ કતારગામ વિઠ્ઠલનગર સોસાયટી ખાતે રહેતા મૂળ સુરેન્દ્રનગરના ભાવેશ સૂર્યકાંત ધનજી પટેલ તરીકે થઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ફરિયાદને બદનામ કરવા અને તેની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે ફેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા. સાયબર પોલીસ આરોપી સામે સાયબર ક્રાઇમની કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જાહેર કર્યું છે કે સાયબર ગુનાઓ સામે સખત અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે અને ગુનાહિતોને ઝડપી પાડવા માટે તેમની ટીમ સતત સક્રિય છે. આ કામના જે ફરિયાદી છે બેન એક 23 વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ, જે કતારગામમાં આવે છે. અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને, એમની સાથે ઓળખાણ થઈ ક્લાસીસ દરમિયાન અને ઓળખતો હતો એમને. પછી એમનું ટ્યુશન જ્યારે પતી ગયું અને 10મી એમને પાસ કરી લીધી. અત્યારે તો એ જે છોકરી છે એ જોબ કરે છે. પછી પાછળથી 2023માં આ જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા, તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું. તો ત્યારે એ લોકોએ એક અરજી આપી હતી લોકલ પોસ્ટ. એમાં ખબર નહોતું કે ક્યાં ખરેખર કોને બનાવ્યું છે. પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું. પછી આ વર્ષમાં 6ઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરીવાર બીજો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો. અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું. તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા FIR નોંધાઈ. અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે અગાઉના જે ટ્યુશન ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસોયા, એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર માઇન્ડ બધું એનું કર્યું છે. અને અત્યારે આરોપી અમે ઝડપી પાડ્યું છે અને આગે પણ તપાસ આમાં ચાલુ છે. મને એમ લાગે કંઈક અટ્રેક્શન જેવું હશે.